શહેરના લોકોને મારી ખાસ કે બહેનોને ખાસ મારી વિનંતી છે કે આપના જે આ પ્રકારનો વેસ્ટ છે એ તમે આ રેડ ડસ્ટબિનમાં નાખો. ખાસ તો એને ઝીપ બેગમાં જો પેક કરીને ડસ્ટબિનમાં નાખવામાં આવે તો વધારે સારું રહેશે. આજે જોવો છો કે 2 જ દિવસની અંદર તમારા ધ્યાન ઉપર આવેલ છે કે આ 3 પ્રકારના ડસ્ટબિન પાછળ લગાવેલ છે અને તમે જે રીતે આની નોંધ લીધેલી છે એ રીતે બધા નોંધ લઈને નોંધ તો તમે લીધી જ છે. એ ઉપરાંત તમે લોકો સુધી પહોંચવા માટે આજે મારું ઇન્ટરવ્યૂ પણ લીધું કે કોઈ પણ વાહન છે કોઈ પણ જગ્યાએ ફરતી હશે એ અમે લાઈવ ટ્રેક કરી શકીએ છીએ. જો કોઈ ફરિયાદ આવે કે આ જગ્યાએ વાહન નથી આવી તો એ લાઈવ ટ્રેક કરીએ છીએ અને એની ઉપર એક અમે હેલ્પલાઇન નંબર પણ રાખેલ છે. તો આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરતાં ટૂંક સમયમાં જે વાહન જો આપને ત્યાં નહીં આવેલી હોય તો આવી જશે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. નડિયાદ નગરપાલિકા હવે નડિયાદ મહાનગરપાલિકા બની ગયું છે અને નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ જે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે નડિયાદને સ્વચ્છ રાખવા માટે તેની આજે આપણે વાત કરીશું. ખાસ કરીને નડિયાદમાં તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા 90થી વધારે ડોર ટુ ડોર કલેક્શન વાન જે છે એને શરૂ કરવામાં આવી છે. દરેકના ઘરે ડોર ટુ ડોર વાન આવતી હશે, આપના ઘરે પણ આવી હશે. પરંતુ આપે જ્યારે આપના ઘરે આ વાન આવે છે, તમે કચરો નાખો છો, પરંતુ તમે એક બોક્સ ખાસ જોયું નહીં હોય તે હવેથી જરૂર જોશો અને એનો ઉપયોગ કરશો. અને ખાસ એ જે કચરો કલેક્ટ કરવામાં જે આવે છે એની પાછળ જે બોક્સ બનાવવામાં આવ્યું છે તે છે સેનેટરી અને ડાયપર માટેનું. અને એ શા માટે કરવામાં છે એની એ માટે વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર. એમની સાથે વાત કરીશું કે આ ઇનિશિયેટિવ શા માટે લેવામાં આવ્યો અને લોકોને જાગૃતિ માટે શું કરવામાં આવશે. શું કહેશો સર, આ વખતે જે પ્રમાણે 90થી વધારે ડોર ટુ ડોર કલેક્શન વાન શરૂ કરવામાં આવી છે અને એક ખાસ બોક્સ સેનેટરી પેડ અને ડાયપર માટે કરવામાં આવ્યું છે, આને શરૂ કરવા પાછળનું ખાસ કારણ શું? હાલમાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શનનો વ્યાપ વધારવામાં આવેલ છે, જેમાં 10 ગામો જે સમાવેશ થયા છે તેનો પણ સમાવેશ કરી લીધેલ છે. આ માટે જે વ્હીકલ અમે તૈયાર કરેલા છે તેની અંદર વ્હીકલની પાછળ 3 અન્ય ડસ્ટબિન પણ લગાડવામાં આવેલ છે, જે પૈકીનું એક ડસ્ટબિન એટલે કે રેડ કલરનું ડસ્ટબિન કે જેની અંદર સેનેટરી પેડ અને બેબી ડાયપર્સ માટે અલગથી એક ડસ્ટબિન રાખવામાં આવેલ છે અને જેમાં અમે તેનો કલેક્શન કરશું. શહેરના લોકોને મારી ખાસ કે બહેનોને ખાસ મારી વિનંતી છે કે આપના જે આ પ્રકારનો વેસ્ટ છે એ તમે આ રેડ ડસ્ટબિનમાં નાખો. ખાસ તો એને ઝીપ બેગમાં જો પેક કરીને ડસ્ટબિનમાં નાખવામાં આવે તો વધારે સારું રહેશે, કારણ કે એમાં જેથી જે વેસ્ટ કલેક્ટ કરનાર છે એના હાથમાં સીધું ન આવે. આ પાછળનો ખાસ હેતુ એ છે કે જ્યારે આ પ્રકારનો વેસ્ટ છે જેને બહેનો શરમમાં કે કોઈ અન્ય કારણોસર કોમન ડસ્ટબિનમાં રાખતા નથી અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે એને બહાર રોડ ઉપર ગમે ત્યાં નાખવામાં આવે છે, જે સ્ટ્રે એનિમલ દ્વારા કે બીજી રીતે એ બધી જગ્યાએ ફેલાય છે અને ઇવન નાના નાના કટકા પણ આપણે ઘણી વખત એમના જોયા હશે. તો આ પ્રકારનો વેસ્ટ એક જગ્યાએ રેગ્યુલર કલેક્ટ થાય, રસ્તા ઉપર ન આવે, ડોર ટુ ડોર કલેક્શન થાય અને અમારા પ્લાન્ટ સુધી પહોંચે. અમે એને નેક્સ્ટ સ્ટેજની અંદર એના માટે ઇન્સિનેટર વસાવી અને ઇન્સિનેટ કરવાની પણ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતની કામગીરી હાલમાં ચાલુ છે. આજે જોવો છો કે 2 જ દિવસની અંદર તમારા ધ્યાન ઉપર આવેલ છે કે આ 3 પ્રકારના ડસ્ટબિન પાછળ લગાવેલ છે અને તમે જે રીતે આની નોંધ લીધેલી છે એ રીતે બધા નોંધ લઈને નોંધ તો તમે લીધી જ છે. એ ઉપરાંત તમે લોકો સુધી પહોંચવા માટે આજે મારું ઇન્ટરવ્યૂ પણ લીધું છે. તો આપની ચેનલનો આ બાબતે ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે આપણે લોકોમાં જાગૃતિ લાવીએ, ડોર ટુ ડોર કલેક્શન પ્રત્યે જાગૃતિ લાવીએ અને આ છેલ્લે આપણી હેલ્થ માટે છે. એટલે હેલ્થ માટે જે રીતે આપણે એમ કહીએ છીએ કે 2 મિનિટ નહીં, પણ આમાં તો ખાલી 10 કે 15 સેકન્ડ દેવાની છે કે તમારે વેસ્ટ જે છે એ અમારા ડસ્ટબિનમાં અને ડોર ટુ ડોરના વ્હીકલમાં નિકાલ કરવાનો છે. આ જે વાન શરૂ કરવામાં આવી છે એની કોઈ ખાસ વિશેષતા શું છે કે જે નાગરિકોને જાણવી જરૂરી છે? આ જે વાન શરૂ કરવામાં આવેલ છે એ અમે લાઈવ ટ્રેકિંગ ઉપર રાખેલી છે કે કોઈ પણ વાન છે કોઈ પણ જગ્યાએ ફરતી હશે એ અમે લાઈવ ટ્રેક કરી શકીએ છીએ. જો કોઈ ફરિયાદ આવે કે આ જગ્યાએ વાન નથી આવી તો એ લાઈવ ટ્રેક કરીએ છીએ અને એની ઉપર એક અમે હેલ્પલાઇન નંબર પણ રાખેલ છે. તો આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરતાં ટૂંક સમયમાં જે વાન જો આપને ત્યાં નહીં આવેલી હોય તો આવી જશે. નડિયાદના નાગરિકોને સ્વચ્છતાને લઈને શું સંદેશો આપવા માંગશો? નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ
અમે સ્વચ્છતા બાબતના ઘણા ઇનિશિયેટિવ લઈ રહ્યા છીએ, જેમાં સૌથી અગત્યની બાબત ડોર ટુ ડોર કલેક્શન, કે જેને અમે 100% હરેક ઘર સુધી પહોંચાડવા માગીએ છીએ. એમાં માટેની અમે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરેલી છે. હવે અમારે નાગરિકોનો ખાસ સહકાર જરૂરી છે. આપ હેલ્પલાઇન નંબર નોંધી લો. આપને કોઈ પ્રશ્ન હોય તો આ હેલ્પલાઇન ઉપર ફોન કરી શકો છો. આ ઉપરાંત થોડાક એલર્ટ રહી, એક્ટિવ રહી અને જ્યારે પણ આપણા ઘરે આ વાન આવે છે ત્યારે આ વાનની અંદર જ કચરો ફેંકવાનો આગ્રહ રાખો. બહાર ક્યાંય નિકાલ ન કરો. શક્ય હોય તો ઝીપ બેગ કે અન્ય પ્લાસ્ટિકની બેગ કે ગાર્બેજ બેગનો ઉપયોગ કરો. વાનની અંદર 2 કમ્પાર્ટમેન્ટ છે, એક બ્લુ અને એક ગ્રીન કમ્પાર્ટમેન્ટ છે. ટૂંક સમયમાં આપણે એનું 100% સેગ્રિગેશન કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે અત્યારથી જ આપણે ટેવ પાડીએ કે બ્લુ ડસ્ટ બેગ, જે બ્લુ કમ્પાર્ટમેન્ટ છે એની અંદર આપણે પ્લાસ્ટિક અને એ પ્રકારનો સૂકો કચરો નાખીએ, અને ગ્રીન કમ્પાર્ટમેન્ટ છે એની અંદર આપણે ગ્રીન વેસ્ટ, કે જેમાં શાકભાજી કે એ પ્રકારનો અન્ય વેસ્ટ આવે છે, એ જ એમાં નાખીએ. આપણે અત્યારથી જ આપણે એક હેબિટ કરાવીએ, ટેવ કરાવીએ, કે જેથી કરીને આ બંને કચરો અલગ અલગ જાય અને એનો 100% પ્રોસેસ થાય, કે જે આપણને પર્યાવરણમાં નુકસાન પણ ન કરે અને આપણું હેલ્થ પણ સારું રહે. જે તમે ટોલ ફ્રી નંબર કહો એ ટોલ ફ્રી નંબર જણાવી શકો અમારા દર્શકોને? દરેક વ્હીકલની અંદર આપણે ટોલ ફ્રી નંબર મૂકેલ છે, કે જેમાં વોટ્સએપ પણ થઈ શકે છે. ચોક્કસથી જે પ્રમાણે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે, આપના ઘરે પણ આ ડોર ટુ ડોર કલેક્શન વાન આવતી હશે. હવે તમે ધ્યાન રાખજો અને સેનેટરી નેપકિનનો વેસ્ટ છે, ગ્રીન વેસ્ટ છે કે સૂકો કચરો કે લીલો કચરો, જે પણ કચરો છે અલગ અલગ વેસ્ટમાં બિનમાં નાખવામાં આવે, અને જેથી આપણું નડિયાદ જે છે એ સ્વચ્છ બને. આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.